ઓલપાડ તાલુકાના સરોલી ગામે ચાલી રહેલી કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની 872મી રામકથામાં આજે રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવાયો હતો. રાજુભાઈ પટેલ, મહેશભાઈ ભારતી, ભદ્રેશભાઈ દિહેણ, જિગ્નેશભાઈ ઠાકોર, પ્રમુખ નગીનભાઈ, હંસાબેન, નરેશભાઈ પટેલ, સાંઈ પૂજન તેમજ રીટા આરટીઓ, પન્નાબેન આહિર, ભાવનાબેન, અશ્વિન પટેલ કુકની સહિત મોટી સંખ્યામાં ભક્તોએ રુદ્રાભિષેક કર્યો હતો. પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે શ્રાવણ માસમાં રામકથામાં રામેશ્વર પૂજા કરવાથી રામેશ્વર યાત્રાનું ફલ પ્રાપ્ત થાય છે. ગુરુવારે સવારે 10 વાગે કોળી સમાજના અગ્રણી મહેશભાઈ પાંચિયાના હસ્તે કથાને વિરામ આપવામાં આવશે. સ્વાહાવતીબેન પાંચિયાના આત્મને રામકથાનું પુણ્ય અર્પણ કરવામાં આવશે. પોથીજી રાજુભાઈ રામુભાઈ પટેલના નિવાસસ્થાને પ્રસ્થાન કરાશે. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.